પહેલી મે એ ગુજરાતનો સ્થાપના દિવસ છે, ત્યારે ગુજરાતના ગૌરવ દિવસની ઉજવણી આ વખતે રાજ્યકક્ષાની ઉજવણી સુરત શહેરમાં થવાની છે. રાજ્યના સીએમ સહિતના ઉચ્ચ મહાનુભાવો અહીં ઉપસ્થિત થવાના છે, જેને લઈ રિહર્સલ યોજાયું હતું. સુરત શહેરના આંગણે આગામી 1 મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. આ ગૌરવશાળી અવસરને યાદગાર બનાવવા માટે સુરતમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે 1 મેના રોજ સાંજે 5 વાગ્યે સુરતના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી વિવિધ પ્લાટૂન અને ટેબ્લો સાથેની એક ભવ્ય પરેડ યોજાશે. આ આયોજનના ભાગરૂપે સુરત જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પરેડનું ફાઇનલ રિહર્સલ યોજાયું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 1 મેના રોજ યોજાનારી આ શાનદાર પરેડને નિહાળવા માટે તમામ સુરતવાસીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સાથે જ સુરત શહેરની સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.